તેમની તમામ ગેરકાયદેસર મિલકત ઉપર તંત્રએ બુલડોઝર અત્યારે ફેરવ્યું છે, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક આમાં સમાજ અને સમાજના આગેવાનો મેદાને આવ્યા છે। ગઈકાલે ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો વામૈયા ગેંગના સમર્થનમાં આવ્યા હતા, તો આજે હવે માલધારી સમાજે પણ સોશિયલ મીડિયાની અંદર અત્યારે એક પોસ્ટર વાયરલ કર્યું છે, જેમાં લખ્યું છે કે માલધારી સમાજના દીકરા જે ફરિયાદી હોવા છતાં તેઓનું ફાર્મ તોડી પાડવામાં આવેલું છે, તેઓ તથા તેઓના પરિવારને હેરાન કરી રહ્યા છે। હું માલધારી સમાજના એક આગેવાન તરીકે નમ્ર વિનંતી કરું છું કે આ માલધારી સમાજના દીકરાઓને તથા તેમના પરિવારને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે અથવા કોઈ ખોટા કેસોની અંદર એ સંડોવણી કરવામાં આવે છે, તો તમામ માલધારી સમાજ આ વાતને ક્યારેય સાંખી નહીં લે અને જો ખોટી રીતે ફસાવવામાં આવશે તો સમસ્ત ગુજરાત માલધારી સમાજના સંતો મહંતો તથા રાજકીય આગેવાનો શક્તિ પ્રદર્શન કરીને કલેક્ટરને આવેદન પત્ર આપશે। એટલે કે હવે ક્યાંક ને ક્યાંક એ ગઈકાલે અલ્પેશ ઠાકોર જેઓ ક્ષત્રિય ઠાકોર સમાજના જેઓ આગેવાન છે તેઓ પણ પાટણ પહોંચ્યા હતા। અનેક ક્ષત્રિય ઠાકોર સમાજની પણ જે સોશિયલ મીડિયાની અંદર રીલો છે, પોસ્ટરો વાયરલ થઈ રહ્યા છે, જેમાં એ વામૈયા ગેંગના લોકોને સમર્થન આપવામાં આવી રહ્યું છે અને હવે માલધારી સમાજ પણ મેદાને આવ્યો છે, જેમાં ભાવેશ રબારીનું જે ફાર્મ હાઉસ તોડી પાડવામાં આવ્યું તેને લઈને સોશિયલ મીડિયાની અંદર અત્યારે પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે કે માલધારી સમાજ ક્યારેય પણ આવી રીતે એ સમાજના દીકરાના ફાર્મ હાઉસ તોડી પાડવામાં આવે કે અથવા તેમની ખોટી કેસોની અંદર સંડોવણી કરવામાં આવે અથવા તેમના પરિવારને હેરાન પરેશાન કરવામાં આવે તો ક્યારેય સાખી નહીં લે। આવનારા સમયમાં જો આવી જ પરિસ્થિતિ રહી તો પછી માલધારી સમાજના તમામ સંતો મહંતો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થશે, પ્રદર્શન પણ કરવામાં આવશે અને સાથે સાથે કલેક્ટરને આવેદનપત્ર આપીને ન્યાયની માંગ કરવામાં આવશે। એટલે કે હવે ક્યાંક ને ક્યાંક જેવી રીતે અસામાજિક તત્વોનો કોઈ સમાજ નથી હોતો પ્રદીપ, પરંતુ આવા અસામાજિક તત્વોને બચાવવા માટે હવે સમાજના ધર્મગુરુઓ, સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો મેદાને આવી રહ્યા છે। ક્ષત્રિય ઠાકોર સમાજના એ આગેવાનો બાદ હવે માલધારી સમાજના આગેવાનો પણ મેદાને આવ્યા છે અને તેમાં ભાવેશ રબારી અને ભાર્ગવ રબારી જેઓનો એક ગુનાહિત ઇતિહાસ આપણે સૌ જાણીએ છીએ, આ માલધારી સમાજના આગેવાનો પણ જાણે છે, છતાં પણ અત્યારે તેમને બચાવવા હવે માલધારી સમાજના એ આગેવાનોએ આહ્વાન કર્યું છે કે આવનારા સમયમાં એ શક્તિ પ્રદર્શન કરવામાં આવશે। તો જોવાનું રહેશે કે આવનારા સમયમાં માલધારી સમાજ હવે એકઠો થઈને ભાવેશ રબારી અને ભાર્ગવ રબારીને બચાવવા માટે કેવા શક્તિ પ્રદર્શનો કરશે, કલેક્ટરને આવેદનપત્ર પાઠવશે તો તેમાં શું વાતચીતનો ઉલ્લેખ કરવામાં આવે છે તેમની ઉપર નજર રહેલી છે। પ્રદીપ, આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।